નમસ્કાર મિત્રો, એજ્યુકેશન જીબીમાં તમારું સ્વાગત છે. જો તમને મારો આજનો આ વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો, જેથી આવનારા નવા વિડીયોનું નોટિફિકેશન તમને મળતું રહે. તો ચાલો જોઈએ ધોરણ 4 ગણિત વિષયમાં એકમ નંબર 13 ખેતર અને તેની ફરતે વાડ. રહેમત એક ખેડૂત છે. તેણે તેના ખેતરમાં ઘઉં વાવ્યા છે. તમે અહીંયા જોઈ શકો છો ચિત્રમાં કે આ રહેમતનું ખેતર છે અને ખેતરની અંદર એને ઘઉં વાવ્યા છે. હવે રહેમત કહે છે કે મારા ખેતરની ફરતે વાડની જરૂર છે. મારે કેટલો તાર ખરીદવો પડશે? રહેમત તેના ખેતરની હદની લંબાઈ જાણવા ઈચ્છે છે. શું તમે આ ચિત્રની મદદથી તે શોધી શકશો? જુઓ, દરેક બાજુની લંબાઈ તેની બાજુમાં લખેલ છે. તો અહીંયા રહેમતનું ખેતર આપ્યું છે. એ ખેતરની જે દરેક બાજુ છે એની લંબાઈ પણ અહીંયા લખેલી છે. તો એની હદની લંબાઈ જાણવા માટે આપણે આ બધી બાજુઓનો જે બોર્ડર છે હદ એનો સરવાળો કરવો પડશે. તો આપણે અહીંયા સરવાળો કરીએ કે 9 અને આ 9 એટલે 9 ને 9 18, 18 અને 15 એટલે 33, 33 અને આ 21 એટલે 54. તો જે રહેમતનું ખેતર છે એના ખેતરની હદની લંબાઈ છે એ 54 મીટર છે. અહીંયા હદ 54 મીટર લાંબી છે એવું આ રહેમત કહે છે. હવે રહેમતે 70 મીટર તારનો વાળેલો વીંટો એટલે કે રોલ વાડ માટે ખરીદ્યો. અહીંયા ચિત્રમાં તમે જોઈ શકો છો કે રહેમતે વાડ માટે તારનો રોલ ખરીદ્યો. આ જોઈને ગણપત કહે છે કે હું પણ મારા ખેતર માટે આવું જ કરીશ. શું તમે મને તમારો વધેલો તાર આપશો? હું તે મારા ખેતર માટે વાપરીશ. તો રહેમત કહે છે કે ઓહો, ચોક્કસ, કેમ નહીં? તો રહેમતે કેટલો તાર ગણપતને આપ્યો હશે? તો આપણે જોયું કે રહેમતે 70 મીટર તાર હતો એ ખરીદ્યો હતો અને એના ખેતરની જે હદ હતી એ 54 મીટર હતી. એટલે કે એને 54 મીટર તારની જરૂર હતી. તો આપણે 70 માંથી 54 ને બાદ કરીએ તો અહીંયા શૂન્યમાંથી 4 જાય નહીં, એટલે આપણે બાજુમાંથી દસકો લેવો પડે. તો અહીંયા 7ના અહીંયા 6 થઈ જાય અને શૂન્યના છે અહીંયા 10 થઈ જાય. તો 10 માંથી 4 જાય તો 6 અને 6 માંથી 5 જાય તો 1, એટલે કે 16 મીટર. તો રહેમતે ગણપતને કેટલો તાર આપ્યો હશે? 16 મીટર. જે તાર એને વધ્યો હશે એ એને પાછો આપ્યો હશે. તો અહીંયા આવશે 16 મીટર. હવે ગણપતે રહેમતનો આભાર માન્યો અને તેના ખેતર ફરતે વાડ કરવાનું શરૂ કર્યું, પરંતુ તેને વધારે તારની જરૂર પડી. હવે ગણપત હતો એને રહેમત પાસેથી 16 મીટર જ તાર લીધો હતો અને એનું ખેતર તમે અહીંયા જોઈ શકો છો. તો એને વધારે તારની જરૂર પડી. તો અહીંયા પ્રશ્ન છે કે ગણપતના ખેતરની હદ કેટલી લાંબી હશે? તો અહીંયા જે ગણપતનું ખેતર આપ્યું છે એની બાજુનો આપણે સરવાળો કરીએ તો અહીંયા હદ મળી રહે. તો આપણે અહીંયા સરવાળો કરીએ તો અહીંયા 9 મીટર અને 15 મીટર, એટલે આ બંનેનો સરવાળો કરવાનો. પછી એમાં આ 15 મીટર ઉમેરવાના, આ 9 મીટર ઉમેરવાના અને આ 18 મીટર ઉમેરવાના. તો આપણે આ બધાનો સરવાળો કરીએ તો આ 15 ને આ 15 એટલે 15 ને 15 30. પછી આ 9 અને આ 9 એટલે 18 અને આ 18. તો 18 ને 18 36, 36 અને પેલા 30 એટલે કે 66 મીટર એના ખેતરની હદ લાંબી છે. તો અહીંયા આવશે કે 66 મીટર. આપણે આ બધી બાજુનો સરવાળો કર્યો તો આ જવાબ આવશે 66 મીટર. હવે ગણપતને તેના ખેતર માટે વધુ કેટલા મીટર તારની જરૂર પડશે? તો ગણપતે આપણે જોયું કે ગણપતના ખેતરની જે હદ છે એ 66 મીટર લાંબી છે. હવે એને રહેમત પાસેથી 16 મીટર તાર લીધો હતો. તો આપણે 66 મીટરમાંથી 16 મીટર બાદ કરીએ તો જવાબ આવે છે કે 50 મીટર. તો એને 50 મીટર વધુ તારની જરૂર પડશે. હવે મહાવરો છે કે અહીં કેટલાક વધારે ખેતરના ચિત્રો આપેલ છે.
કયા ખેતરની હદ સૌથી લાંબી છે તે શોધો. તો અહીંયા ખેતરો આપેલા છે, તો આ છે કે ખેતર અ. તો એની આપણે બાજુનો માપનો સરવાળો કરીએ તો 15 + 6 + 15 + 24. અહીંયા આપણે જોયું કે 15 મીટર, 6 મીટર, આ 15 મીટર અને આ 24 મીટર. તો આ બધી બાજુઓનો આપણે સરવાળો કરીએ તો જવાબ આવશે 60 મીટર. તો ખેતર જે અ છે એની હદ છે એ 60 મીટર લાંબી છે. હવે આપણે ખેતર બ જોઈએ તો અહીંયા જે ખેતર બ આપ્યું છે એની હદ છે એ 6 મીટર, 3 મીટર, 6 મીટર, 6 મીટર, 12 મીટર અને 9 મીટર લાંબી છે. તો આ બધી બાજુઓનો આપણે સરવાળો કરીએ બોર્ડરનો તો એની હદ આપણને મળી રહે. મિત્રો હદ એટલે અહીંયા પરિમિતિ. તો હદ આપણને મળી રહે. તો આ બધાનો સરવાળો આપણે અહીંયા કરીએ કે 6 + 3 + 6 + 6 + 12 + 9. તો જવાબ આવશે 42 મીટર. તો જે ખેતર બ છે એની હદ એટલે કે જે એની પરિમિતિ છે એ 42 મીટર છે. જે આપેલું છે ખેતર ક. તો ખેતર ક છે એ તમે અહીંયા જોઈ શકો છો કે એની લંબાઈ છે 9 મીટર, 12 મીટર અને 15 મીટર. તો ત્રણેય બાજુઓના માપનો આપણે જે સરવાળો કરીએ તો 9 + 12 + 15 બરાબર જવાબ આવે છે 36 મીટર. તો એની હદ છે એ 36 મીટર લાંબી છે. હવે છે ખેતર ડ. તો તમે એની હદ જોઈ શકો છો. તો એની હદ છે અહીંયા છે 15 મીટર, અહીંયા 9 મીટર, અહીં છે 15 મીટર, અહીં 15 મીટર, અહીંયા 9 મીટર અને અહીંયા 15 મીટર. તો આપણે આ બધી બાજુઓનો એટલે કે એની બોર્ડરનો કહો કે એની પરિમિતિ કહો, આ બધાનો આપણે સરવાળો કરીએ તો જવાબ આવે છે 78 મીટર. તો ખેતર ડ છે એની હદ છે એ 78 મીટર લાંબી છે. હવે અહીંયા પૂછ્યું હતું કે કયા ખેતરની હદ સૌથી લાંબી છે. તો આપણે જોયું કે ખેતર અની છે એ 60 મીટર છે, બની 42 મીટર, કની 36 મીટર અને ડની છે એ 78 મીટર. તો ખેતર ડ ની જે હદ છે એ સૌથી વધારે લાંબી છે. હવે અહીંયા આપેલું છે કે ચંદુના પિતાજી વૃદ્ધ યુવા માણસ તરીકે તેના ગામમાં ઓળખાય છે. 70 વર્ષની ઉંમરે પણ તે એકદમ તંદુરસ્ત છે. શું તમે તેનું રહસ્ય જાણો છો? તે દરરોજ સવારે ખેતરની ફરતે ચાલે છે. તે ચંદુના ખેતર ફરતે રોજ 4 ચક્કર મારે છે. તો ચંદુના જે પિતાજી છે એ આ ખેતરના રોજ 4 ચક્કર મારે છે. તો તેમને કુલ કેટલું અંતર કાપ્યું હશે? તો આપણે આ ખેતરની જે હદ છે એ હદનો આપણે સરવાળો કરી દઈએ તો આપણને ખબર પડે કે એક આંટો મારીએ તો એ કેટલા મીટર ફરે છે. તો અહીંયા જોઈએ તો આ છે 100 મીટર અને અહીંયા છે એ પણ 100 મીટર. તો 100 ને 100 થાય છે અહીંયા 200 મીટર અને અહીંયા આ બાજુ છે 150 મીટર અને આ 150 મીટર. તો 150 ને 150 થાય 300 મીટર. તો 300 ને આ 200 એટલે ખેતરની જે હદ છે એ 500 મીટર થાય છે. હવે એના પિતાજી છે એ 4 ચક્કર મારે છે. એક ચક્કર મારે 500 મીટર ચાલે, પણ 4 ચક્કર મારે છે તો 500 ગુણ્યા આપણે 4 કરીએ તો જવાબ આવશે 2000 મીટર. અને 2000 મીટર એટલે 2 કિલોમીટર. 1000 મીટરે 1 કિલોમીટર થાય એટલે 2000 મીટરે 2 કિલોમીટર થાય. 1000 મીટર બરાબર 1 કિલોમીટર. તો 2000 મીટર બરાબર 2 કિલોમીટર. તો ચંદુના પિતાજી છે એ રોજ કેટલું અંતર કાપે છે? રોજનું 2 કિલોમીટર. હવે ત્રીજો છે કે ગણપતની પત્ની દરજીની દુકાનમાં કામ કરે છે. તેને ટેબલ ક્લોથની ફરતે લેસની પટ્ટી લગાવવાની છે. ગણપતની જે પત્ની છે એ દરજીની દુકાનમાં કામ કરે છે, એટલે તેને ટેબલ ક્લોથની ફરતે લેસની પટ્ટી લગાવવાની છે. તેણે 100 મીટર લેસ ખરીદી. તમે અહીંયા જોઈ શકો છો કે આ છે એ ટેબલ ક્લોથ છે, એટલે કે ટેબલ માટેનું અહીંયા કપડું છે. એ કપડાની ફરતે એટલે કે કપડાની બોર્ડર ઉપર એને અહીંયા બોર્ડર ઉપર એને શું લગાવવાનું છે? લેસ લગાવવાની છે. તો એના માટે એને 100 મીટર લેસ ખરીદી.
હવે આપેલું છે કે નીચે આપેલ ટેબલક્લોથનું ચિત્ર જોઈને કહો કે એક ટેબલક્લોથની ફરતે લગાવવા કેટલી લેસ જોઈશે. તો એના માટે આપણે એની જે હદ છે એ હદનો આપણે અહીંયા સરવાળો કરવો પડશે. તો આપણે અહીંયા 1 મીટર 50 સેન્ટીમીટર, અહીંયા આપણે સરવાળો કર્યો છે કે 1 મીટર 50 સેન્ટીમીટર વત્તા 50 સેન્ટીમીટર વત્તા 1 મીટર 50 સેન્ટીમીટર વત્તા 50 સેન્ટીમીટર. તો આપણે પહેલા સેન્ટીમીટરનો સરવાળો કરીએ અને પછી મીટરનો સરવાળો કરીએ. તો અહીંયા શૂન્ય છે એટલે શૂન્યનું શૂન્ય, 5 ને 5 10, 10 ને 5 15, 15 ને 5 20, તો 20નું પણ શૂન્ય, અને અહીંયા બધી 2 મૂકીએ તો 2, 2 ને 1 3 અને 1 4. તો જવાબ આવે છે 4 મીટર. તો ટેબલક્લોથની ફરતે લગાવવા માટે 4 મીટર જેટલી લેસ જોઈશે. આવા 3 ટેબલક્લોથની ફરતે લગાવવા કેટલી લેસ જોઈએ? તો આપણે જોયું કે એક ટેબલક્લોથની ફરતે લગાવવા માટે 4 મીટર લેસ જોઈએ. તો આવા 3 ટેબલક્લોથ હોય તો 4 ગુણ્યા 3 કરીએ તો 12 મીટર લેસની જરૂર પડે. હવે રોલ એટલે કે વીંટામાં કેટલી લેસ બાકી રહી હશે? તો આપણે જોઈએ કે 12 મીટર વપરાય તો એ છે એ કુલ 100 મીટરની લેસનો રોલ લાવી હતી. તો 100 મીટરમાંથી જો 12 મીટર ઓછું થઈ જાય તો 100 માંથી આપણે જો 12 ઓછા કરીએ તો જવાબ આવે છે 88 મીટર. તો એની વીંટામાં છે હવે 88 મીટર લેસ બાકી રહી હશે. હવે અહીંયા પ્રવૃત્તિ આપેલી છે કે નીચે આપેલા આકારના હદની લંબાઈ શોધો. તો અહીંયા તમે જોઈ શકો છો કે જુદા જુદા આકારો અહીંયા આપેલા છે. આ આકાર છે એના હદની લંબાઈ એટલે કે બોર્ડરની જે બોર્ડર છે એની જે હદ છે એની લંબાઈ આપણે શોધવાની છે. અહીંયા કૌંસમાં સંકેત પણ આપેલો છે કે તમે દોરીનો ઉપયોગ કરી શકશો. તો અહીંયા જે આકારો આપેલા છે એ આકારોની હદની લંબાઈ માપવા માટે આપણે અહીંયા સીધો ફૂટપટ્ટી વડે એને માપવા જઈએ તો અહીંયા કોઈ માપ સરખું આપણને લેતા ફાવે નહીં. એટલા માટે આપણે અહીંયા દોરીનો ઉપયોગ કરવાનો છે અને દોરીનો ઉપયોગ કરીને પછી એને ફૂટપટ્ટી ઉપર માપવાનો છે. તો આપણે અહીંયા દોરીનો ઉપયોગ કરીને માપેલું છે. તો જે 4 આકારો છે આકાર A, B, C અને D, એના હદની લંબાઈ આપણે અહીંયા માપીને લખેલી છે કે A છે એ બરાબર 11 સેન્ટીમીટર છે, B બરાબર 13 સેન્ટીમીટર છે, C બરાબર 12 સેન્ટીમીટર અને D બરાબર 10 સેન્ટીમીટર છે. હવે આપેલું છે કે હવે ચોરસ ગણો અને શોધો. દરેક આકારમાં કેટલા ચોરસ છે? તો અહીંયા જે આકારો આપ્યા છે એ આકારની અંદર અહીંયા કેટલા ચોરસ છે એટલે કે ચોરસની આખા ચોરસની સંખ્યા આપણે લખવાની છે. તો અહીંયા ચોરસ ગણવા માટે આપણે આખું ચોરસ હોય એને 1 ગણીશું. પછી અડધા કરતી ઉપરનું જે ચોરસ હોય એને પણ આપણે આખું ચોરસ ગણીશું. અડધું ચોરસ હોય તો અડધું ચોરસ હોય તો એને આપણે અડધું ચોરસ ગણીશું. પણ અડધા કરતા ઓછું હોય તો એને આપણે ગણીશું નહીં. તો આપણે એ રીતે અહીંયા ગણવા જઈએ તો આપણે જોયું તો કે એની અંદર છે એ 5 ચોરસ છે, બી ની અંદર 7 ચોરસ, સી ની અંદર 6 ચોરસ અને ડી ની અંદર 4 ચોરસ. હું ફરીથી તમને કહી દઉં છું કે ચોરસ ગણતી વખતે આપણે આખા ચોરસ લેવાના છે. આખા ચોરસ પૂરા થઈ જાય એના પછી આપણે અડધા કરતા ઉપર જે ચોરસ હોય એને આખું ગણવાનું છે, અને અડધા ચોરસ હોય તો 2 અડધા ચોરસે 1 ચોરસ આપણે ગણવાનો છે, અને આ રીતે ચોરસની સંખ્યા આપણે લખવાની છે. હવે અહીંયા પ્રશ્ન આપેલો છે કે કયા આકારમાં સૌથી ઓછા ચોરસ સમાયેલા છે? તો તમે અહીંયા જોઈ શકો છો કે આકાર ડી છે એની અંદર સૌથી ઓછા ચોરસ સમાયેલા છે. પછીનો પ્રશ્ન છે કે કયા આકારમાં સૌથી વધુ ચોરસ સમાયેલા છે? તો અહીંયા તમે જોઈ શકો છો કે બી ની અંદર 7 ચોરસ સમાયેલા છે. તો અહીંયા જવાબ આવશે આકાર બી. હવે આપણે પ્રવૃત્તિ આપેલી છે કે 20 સેન્ટીમીટર લાંબો એક દોરો લો. તમારે 20 સેન્ટીમીટર લાંબો એક દોરો લેવાનો છે. તેના છેડા જોડીને અલગ અલગ આકાર બનાવો.
અને તેના છેડા જોડીને આપણે જે ઉપર આકાર જોયા ABCD એવા અલગ અલગ તમારે આકાર બનાવવાના છે. તેને બીજા આપેલ ચોરસ ખાનાવાળા કાગળમાં ચોંટાડો. પછી એ આકાર છે એ તમારે ચોરસ કાગળ આવો લેવાનો છે અને એની અંદર તમારે આકારને ચોંટાડવાના છે. તો આપણે પ્રવૃત્તિ જોઈએ તો અહીંયા આપણે એક ચોરસ ખાનાવાળો જે કાગળ છે એના ઉપર આપણે આ રીતના 3 આકાર આપણે દોરેલા છે. તો તમારે પણ આ રીતના 3 આકારો કાપીને એક આ રીતના કાગળ ઉપર ચોંટાડવાના છે. આપણે અહીંયા આ રીતની પ્રવૃત્તિ કરેલી છે. હવે એના પ્રશ્નો આપેલા છે કે દરેક આકારમાં કેટલા ચોરસ સમાયેલા છે. તો આપણે આગળ જેમ જોયું એ રીતે તમારે અહીંયા આકારની અંદર આવેલા ચોરસ ગણવાના છે. આખું ચોરસ હોય તો એને એક ચોરસ ગણવાનો, અડધા કરતા ઉપર હોય તો પણ એને એક ગણવાનું, બે અડધા અડધા હોય તો એને એક ગણવાનું અને અડધા કરતા ઓછું હોય તો એને ગણવાનું નહીં. એ રીતે તમારે ચોરસની સંખ્યા અહીંયા ગણવાની છે. તો આપણે ચોરસ ગણ્યા તો આકાર એ ની અંદર 22 ચોરસ છે, આકાર બી ની અંદર 16 ચોરસ અને આકાર ડી નામ આપેલું છે. આકાર સી છે અહીંયા. તો સી ની અંદર આપણે જોયું તો એની અંદર 15 ચોરસ છે. આપણે અહીંયા સી કરી દઈશું. આકાર જે સી છે એ સી ની અંદર 15 ચોરસ છે. તો ફરીથી આપણે જોઈએ કે આકાર એ ની અંદર 22 ચોરસ છે, આકાર બી ની અંદર 16 ચોરસ છે અને આકાર સી ની અંદર 15 ચોરસ છે. હવે પ્રશ્ન છે કે કયો આકાર સૌથી મોટો છે? તો આકાર એ છે એ સૌથી મોટો છે. બીજું છે કે સૌથી નાનો આકાર કયો છે? તો આકાર સી છે એ સૌથી નાનો છે. દરેક આકારની હદની લંબાઈ કેટલી છે? તો આપણે અહીંયા જોયું કે આપણે 20 સેન્ટીમીટર લાંબો એક દોરો લીધો હતો. તો અને એના ઉપરથી જ આપણે બધા આકાર બનાવ્યા હતા. તો દરેક આકારના જે હદની લંબાઈ છે એ 20 સેન્ટીમીટર જ હોય. હવે અહીંયા આપેલું છે કે બે ચોરસ ભેગા કરી તમે જુદા જુદા કેટલા આકારો બનાવી શકશો? નીચે આપેલ ચોરસ ખાનાવાળા કાગળમાં તે દોરો અને દરેક આકારની હદ કેટલી લાંબી છે એ લખવાનું છે. તો અહીંયા આપણે આ રીતનો એક આકાર આપેલા છે બે ચોરસ. તો તમારે પણ આ રીતના ચોરસને ભેગા કરીને તમે કેટલા આકારો બનાવી શકો એ આપણે બનાવવાના છે. તો આપણે અહીંયા એ રીતના આકારો બનાવેલા છે અને એની હદ કેટલી લાંબી છે એ લખવાનું છે. તો અહીંયા જે ચોરસ ખાના છે એ 1 સેન્ટીમીટરના માપના છે. તો આપણે એ રીતે આની હદ માપીએ તો અહીંયા છે એટલે 1 સેન્ટીમીટર, આ 2 સેન્ટીમીટર, આ 3 સેન્ટીમીટર, આ 4 સેન્ટીમીટર, 5 સેન્ટીમીટર અને 6 સેન્ટીમીટર. તો આ બી છે તો 6 સેન્ટીમીટર છે. એ રીતે આ આકાર પણ 1 સેન્ટીમીટર, 2 સેન્ટીમીટર, 3 સેન્ટીમીટર, 4 સેન્ટીમીટર, 5 સેન્ટીમીટર અને 6 સેન્ટીમીટર છે. પછી આ આકાર છે તો એ અહીંયાથી આપણે શરૂઆત કરીએ તો અહીંયા 1 સેમી, આ 2 સેમી, 3 સેમી, 4 સેમી, 5 સેમી, 6 સેમી, 7 સેમી અને 8 સેમી. તો આકાર એ છે એ 8 સેમી લાંબો છે. એ રીતે આ આકાર પણ છે એ 8 સેન્ટીમીટર લાંબો છે. હવે જે આગળનો દાખલા છે, આગળના દાખલા એ આપણે બીજા વિડીયોમાં જોઈશું.